નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે કે જંબુસર તાલુકાના કહાનવા ગામમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું, જેમાં ક્ષત્રિય આગેવાન સંદીપ શ્રી માંગરોળા તથા દિલીપ શ્રી અટોદરિયા, કારેલીના ભોલાભાઈ, કહાનવા માજી સરપંચ સુરેશભાઈ તથા અન્ય મહાનુભાવોને ગામના ક્ષત્રિય સમાજના તથા અન્ય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ સંમેલનમાં સંદીપ શ્રી માંગરોળ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના મંત્રી શ્રી તથા લોકસભાના ના ઉમેદવાર રૂપાલાજી દ્વારા નારી અસ્મિતા વિશે જે અપમાન કરવામાં આવ્યું હતું, તો રૂપાલાજીની ટિકિટ રદ કરવા માટે ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા માગણી કરી હતી, છતાં તેમને ભાજપ સરકારે ઉમેદવાર તરીકે જાહેર કરી ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું। તેના વિશે લોકોને જાગૃત કરી આવનારી ચૂંટણીમાં ભાજપ વિરોધી મતદાન કરી મહાભારતના યુદ્ધની જેમ ભાજપને સત્તા પરથી હટાવવા લોકોને અપીલ કરી હતી। ભરૂચ જિલ્લા પંચાયત ક્રાઇમ રિપોર્ટર નગીન પરમાર મો .97264444570